ડુંગળી પરની નિકાસબંધી હટાવવાની માંગ બની વધુ ઉગ્ર. બોટાદ અને ભાવનગરમાં ખેડૂતોનો વિરોધ. નિકાસ શરૂ કરવા 7 દિવસનું અલ્ટિમેટમ. ભાવનગરમાં દબાણ હટાવવાને લઈને 65 મકાન ધારકોને નોટિસ. દબાણ હટાવવાને લઈને નોટિસ મળ્યા બાદ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયાનો આરોપ. ગુજરાત યુનિવર્સિટી બહાર લારી ગલ્લાના દબાણ હટાવવાને લઈને લારી ધારકોમાં રોષ. વિરોધના પગલે દબાણ હટાવવાની કામગીરી અટકાવાઈ. વન વિભાગના કર્મીને મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાના રિમાન્ડ નામંજૂર. 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે રજૂ કરાયા હતા કોર્ટમાં. હર્ષ સંઘવીનું ગૃહ વિભાગની કચેરીમાં સરપ્રાઇઝ ચેકિંગ. મોડા આવેલા કર્મચારીઓને સમયસર આવવા અને સ્વચ્છતા જાળવવા સંઘવીની સૂચના. ભાવનગરની મોટી પાણીવાડીમાં અજય વાઘેલા નામના આર્મીમેનની આત્મહત્યા. ઉત્તર પ્રદેશના અમેઠીમાં બજાવતા હતા ફરજ.